દારૂના અડ્ડાઓ સામે હરિપુરામાં ગ્રામજનોનો બળાપો કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરીશું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુર ગામમાં દારૂના કથિત અડ્ડાઓને લઈને ગ્રામજનોનો આક્રોશ ઉગ્ર બન્યો છે। ગામમાં દેશી દારૂના અડ્ડા તેમજ ગામની બાજુમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત અરજી આપી। ગ્રામજનોએ જણાવ્યું કે ગામમાં દારૂના અડ્ડાઓને કારણે યુવાનો વ્યસનની ચપેટમાં આવી રહ્યા છે અને ગામનું સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે, તેથી આ અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। અરજી મળ્યા બાદ નસવાડી પોલીસે હરિપુરા વિસ્તારમાં કથિત દારૂના અડ્ડા ઉપર રેડ પાડી હતી, જો કે પોલીસને કોઈ દારૂ કે અન્ય મુદ્દામાં હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ ગ્રામજનોમાં શંકા અને સંતોષ વધાર્યો છે। ગ્રામજનોનો સવાલ છે કે અરજી થયા બાદ જ અડ્ડાઓ કેવી રીતે ખાલી થઈ ગયા। પોલીસની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરતા ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો દારૂના અડ્ડાઓ સામે કાયમી અને સરકારક કાર્યવાહી નહીં થાય તો તેઓ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવશે। કેટલાક ગ્રામજનોએ તો જનતા રેડ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં દારૂના કથિત અડ્ડાઓ અંગે વારંવાર ઉઠતા પ્રશ્નો વચ્ચે હરિપુરાની આ ઘટના ફરી એકવાર કાયદાના અમલ અને સ્થાનિક સ્તરની કાર્યવાહી પર સવાલો ઊભા કરે છે। હવે સૌની નજર નસવાડી પોલીસની આગામી કાર્યવાહી પર છે। શું પોલીસ ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરશે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। હરિપુરામાં આજે દેશીના 3 અડ્ડા અને ઇંગ્લિશ દારૂના 2 અડ્ડા ચાલે છે ખુલ્લેઆમ। જેથી કરીને અમે આજે નસવાડી પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે। કાલથી અડ્ડાઓ બંધ થઈ જવા જોઈએ। જેથી અડ્ડા બંધ નહીં થાય, કાલથી એનું નિરાકરણ નહીં આવે તો અમે ઉપર કાર્યવાહી કરશું। પછી એવું નહીં થાય તો અમે જનતા રેડ કરશું એક અડ્ડા પર જઈને। આંકડો જુગાર બી ના ચાલવો જોઈએ। બસ શું નામ? વીર બળવંતસિંહ ફતેહસિંહ, હરિપુરા। અમે આજે હરિપુરા ગામથી ગ્રામજનો જોડે રજૂઆત લઈને આવ્યા છે કે અમારા ગામમાં જે દેશી દારૂના હદ્દા 2 હદ્દા ચાલે છે અને ઇંગ્લિશ દારૂના 2 હદ્દા ચાલે છે એ તમામ બંધ થવા જોઈએ આવતીકાલે। એવી રજૂઆત લઈને અમે ગ્રામજનો જોડે આવ્યા છે આજે, અને અરજી અમે પોલીસ સ્ટેશનમાં આપી છે અને આવતીકાલથી જ બંધ થવા જોઈએ તમામ હદ્દા। બંધ ના થાય તો અમે આગળ કાર્યવાહી હા, અને એ હદ્દા બંધ ના થાય તો અમે આગળ કાર્યવાહી કરીશું। શું નામ છે? જિગ્નેશ બિલ।